સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, વિકાસનો પર્યાય એટલે આપણું ગુજરાત, જેની અસ્મિતામાં ઉત્તરોત્તર વધારો થાય એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વવાળી ગુજરાત સરકાર સતત નિષ્ઠા સાથે કામ કરી રહી છે. આગામી સમયમાં પણ આપણા ગુજરાતની ખ્યાતિમાં વખતો વખત નવી નવી પ્રગતિ થાય તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. ગુજરાતના જળાશયોની વોટર સ્ટોરેજ ક્ષમતા વધારવાની દિશામાં એક મહત્વનું જન આંદોલન એટલે સુજલામ સુફલામ જળ અભિયાન, જેના આ વર્ષના સંસ્કરણનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ સુરેન્દ્રનગર ખાતેથી કરાવ્યો હતો. આજના સમયમાં માનવીની મૂળભૂત જરૂરિયાતોની સાથે સાથે દેશ અને રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે જળ અને તેનો સંગ્રહ મહત્વનું પરિબળ છે, જેને ધ્યાને રાખતા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટા આયોજનને પગલે પાણી માટેનો સંઘર્ષ ગુજરાત માટે ભૂતકાળ બની ગયો છે. ગુજરાતમાં નીચે જતા ભૂગર્ભ જળ સ્તરના કારણે થતી પાણીની ઉણપ, ક્ષારયુક્ત પાણીથી ખેતીના કારણે માનવજાતને થતા નુકસાન અને સમયાંતરે થતી દુષ્કાળની ભીતિથી ઉગારવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જળ સંચયનું એક જન અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર 1000 દિવસમાં આ સરકારે 320 કિલોમીટર જેટલું આ કેનાલનું કામ પૂરું કરી દીધું અને એમાં સમગ્ર 320 કિલોમીટર ઉપર 7 જિલ્લાના 273 ગામોના ખેડૂતોએ એમણે જો સહકાર ના આપ્યો હોત, એમણે આ જમીન સંપાદનમાં મદદ ના કરી હોય, એમની જો લોક ભાગીદારી ન રહી હોત તો આ સપનું સાકાર ન થયું હોત. 10 જ દિવસના ટૂંકા ગાળામાં આટલી બધી 320 કિલોમીટર લાંબી આખી જમીન ખેતરના મધ્યભાગમાંથી નીકળતી હોય અને તેમ છતાંય ખેડૂતોએ સામે ચાલીને આ સરકારને આપી. ગુજરાતના વર્તમાન અને ભવિષ્ય માટે પાણીના સંગ્રહની મજબૂત નીંવ સમાન સુજલામ સુફલામ જળ અભિયાનથી આપણા રાજ્યના આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળ્યો છે, જેણે ગુજરાતને પાણીદાર અને જળ સંપત્તિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે કુલ ₹1,584 કરોડ જેટલા 131 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણીને વિકાસની પ્રાથમિક જરૂરિયાત ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે અન્નદાતા અને માતાઓ માટે રોજિંદા જીવનમાં પાણી પહેલી આવશ્યકતા છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, યુવા શક્તિ, અન્નદાતા એટલે ખેડૂત અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે. વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ 4 વર્ગોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપીને કરવું છે. આજે ધારાવાડની ધરતી પરથી ગુજરાતની નારી શક્તિ અને અન્નદાતા ખેડૂતને જળ શક્તિ પ્રદાન કરીને સશક્ત કરવાનો અવસર આવ્યો છે. મોદી સાહેબનું શાસન એટલે
વિકાસની ગેરંટી અને એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી વાળું શાસન છે. ગુજરાતમાં નવરાઈની સરકારે જનશક્તિને જળશક્તિ પ્રદાન કરવાના આગવા આયોજન સાથે વિકાસની ગેરંટી પૂરી કરી છે. પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે. પાણી વિના ખેતરમાં ધાન ન ઉગે, પાણી વિના ઘરના કામ પૂરા રહી જાય, પાણી એ ખેડૂતો અને માતા બહેનોના રોજબરોજના કાર્યમાં પહેલી જરૂરિયાત છે. જળ શક્તિનું આ મહત્વ સમજી વડાપ્રધાનશ્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ચોમાસું આવે તે પહેલા જ ચેક ડેમો ઊંડા કરવા, તળાવો, નદીઓ પુનઃજીવિત કરવાના દૂરંદેશી આયોજનના પરિપાક સમી સુજલામ સુફલામ યોજનાની ભેટ આપી હતી. આપણે ત્યાં કહેવત છે, પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચોમાસામાં વરસાદી પાણી આવે પહેલા તળાવો, ચેક ડેમ ઊંડા કરવા અને નદીઓ પુનર્જીવિત કરવાનો દૂરંદેશી પ્લાન એટલે કે સુજલામ સુફલામ જળ અભિયાન રૂપે આપણને આપ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાતા સુરેન્દ્રનગરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જિલ્લામાં રોડ, રસ્તા, રેલવે બ્રિજ અને પુલોના નિર્માણ અને વિકાસ થકી જિલ્લાનું આગવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું આયોજન કર્યું છે. ગામના જળાશયોની જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું મહાઅભિયાન આપણે પાછલા 6 વર્ષથી ગુજરાતમાં ચલાવી રહ્યા છીએ. આ 6 વર્ષમાં કુલ 10,700 મિલિયન ક્યુબિક ફીટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે. સુરેન્દ્રનગરમાં 1156 કામો કરીને 64 લાખ ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા વધારી છે. સુજલામ સુફલામ અભિયાનને આપણે મનરેગા યોજના સાથે જોડીને લોકોને રોજગારી આપી છે. 98,000 કામો થયા છે. સાથે સાથે 1,92,00,000 માનવીની રોજગારી ઉત્પન્ન થઈ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસની માહિતી આપતી પુસ્તિકા સુરેન્દ્રનગર વિકાસ વાટિકાનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના 4 મુખ્ય વર્ગોમાંનો એક વર્ગ એટલે આપણું યુવાધન. રાજ્યના યુવાઓને રોજગારીની ઉત્તમ તકો મળી રહે એ માટે રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિમણૂક પત્રો અર્પણ કર્યા હતા. ગુજરાતના યુવાનોના સપનાઓ પૂર્ણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે ભરવામાં આવી રહી છે. દર વર્ષે પરીક્ષાઓ યોજાય અને સંપૂર્ણ પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની દરકાર પણ રાજ્ય સરકારની નેમ છે. આ નેમને પાર પાડવા માટે ટેકનોલોજીની મદદથી વધુને વધુ યુવાનો સરકારી સેવામાં જોડાય તે હેતુથી ભરતીના નિયમોમાં સમયાનુકૂળ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારમાં રહેલી ખાલી જગ્યાઓ, ભરતીની તારીખ, પરીક્ષા પદ્ધતિ, ભરતીના નિયમો વગેરે જેવી સંપૂર્ણ માહિતી એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા કુલ 1,990 જેટલા ઉમેદવારોને ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ નવનિયુક્ત ઉમેદવારો પૈકી સંશોધન અધિકારી તરીકે 35, બાળ યોજના વિકાસ અધિકારી તરીકે 69, ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગત મદદનીશ તરીકે 134, વર્ક આસિસ્ટન્ટ તરીકે 771, રેખનકાર તરીકે 50, મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે 116,
જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે 30, જુનિયર ક્લાર્ક તરીકે 192 તેમજ તલાટી કમ મંત્રી તરીકે 593 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. ગુજરાત સરકારમાં જોડાઈ રહેલા આ નવનિયુક્ત યુવાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા આપતો એક સંદેશપત્ર પાઠવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિયુક્ત યુવા કર્મયોગીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે લોકોની ખૂબ સેવાનો તમને મોકો મળવાનો છે. તમે જે ડિપાર્ટમેન્ટમાં હો, જ્યાં કામ તમને મળ્યું હોય, લોકોને એમ થવું જોઈએ કે ભાઈ ના, એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય. અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી, પણ જે સામેનો વ્યક્તિ કામ લઈને આવ્યો છે એ કામ ન થાય એવું હોય તો એના મગજમાં ક્લેરિટી તમારે આપવી પડે કે ભાઈ આ તારું કામ નથી થવાનું. પણ તમે રોજ કાલે જોવું છો ને પરમદાડે જોવું છું ને ચાલ્યા કરે. એક તો સરકારી ઇમેજ આપણે બધાએ ભેગા થઈને બદલવાની છે. વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશને અત્યારે દુનિયાના ફલક ઉપર ગૌરવ અપાઈ રહ્યા છે અને એ ગૌરવ જે મળી રહ્યું છે આપણને બધાને, એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ. એટલું તો થવું જોઈએ ને. એટલે આપણો સહયોગ કેવી રીતે કરી શકાય એ આપણે બધાએ વિચારીને કામ કરવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવા શક્તિના સામર્થ્યને વિકસાવવાની યોગ્ય તકો આપીને યુવા શક્તિના આધારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ત્યારે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લેવા સજ્જ થઈ રહ્યું છે. જે વડાપ્રધાનશ્રીનું છે ને કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત બનાવવાનું છે. વિકસિત ભારત માટે લીડ કોણ લેશે? વિકસિત ગુજરાત. અને વિકસિત ગુજરાત માટે તમે બધા તૈયાર ને? એક વ્યક્તિ અને એક વ્યક્તિના બદલાવથી કેટલો મોટો બદલાવ આવી શકે એ આપણને વડાપ્રધાનશ્રીએ બતાડ્યું છે. અને કેવી રીતે તમે જુઓ તો આજે એ જ ભારત બધાને એમ થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે. અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ્સ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જણની મીટ આપણા વડાપ્રધાનશ્રી ઉપર છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારી ફરજમાં જોડાયા બાદ આપ સૌ પાસે પણ ખંત અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરીને દેશના ગૌરવમાં વધારો કરવાની તક છે. એક વ્યક્તિથી સરકારી કામકાજમાં કેટલો બદલાવ આવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રધાનમંત્રીશ્રીએ પૂરું પાડ્યું છે. નવી નિમણૂક મેળવેલા યુવાઓ પણ તે જ રીતે ઉદાહરણરૂપ કામગીરી કરીને લોકોનો વિશ્વાસ જીતશે તેવી મને આશા છે. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी, जय गाथा गुजरातनी, यश गाथा गुजरातनी. વિકાસના ધ્યેય મંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકાર નગરજનોના સુવિધાપૂર્ણ જીવન માટે કટિબદ્ધ છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નગરજનોની સુખ સુવિધા માટેના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવ્યા હતા. અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર લોકસભા અને અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત ₹641 કરોડના કુલ 26 પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ₹513 કરોડના ખર્ચે કુલ 13 પ્રજાલક્ષી કાર્યોનું ઈ ખાતમુહૂર્ત તેમજ ₹12 કરોડના ખર્ચે કુલ 10 પ્રજાલક્ષી કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું હતું.
તથા કુલ 1724 આવાસો અને 20 દુકાનોનો કમ્પ્યુટરાઇઝડ ડ્રો સહિત આરોગ્ય વિભાગમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ તથા ICDS અંતર્ગત પસંદગી પામેલા કુલ 962 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિરાસતોના જતન અને વિકાસથી જન કલ્યાણની નવી કાર્યરીતિ અપનાવી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નવી રીતિ અપનાવી છે. એક તરફ દેશની અને દેશમાં દિવ્ય તીર્થ સ્થાનોનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ દેશમાં એમ્સ જેવી મોટી હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે. એક તરફ આપણી સંસ્કૃતિનું પુનર્સ્થાપન થઈ રહ્યું છે, તો બીજી તરફ એરપોર્ટ, બુલેટ ટ્રેન, ડાયમંડ બુર્સ જેવા ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ગરીબોના માથે પાકી છત હોય, કોઈ ભૂખ્યું ન સૂવે, કોઈ ગરીબ ઇલાજ વગર ન રહી જાય એ સુપેરે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ મોદી સાહેબની ગેરંટી હતી કે દેશના ગરીબોના માથે પાકી છત હોય, દેશમાં કોઈ ભૂખ્યું ન સૂવે, કોઈ ગરીબ ઇલાજ વગર ન રહી જાય. અને આજે આ બધી જ ગેરંટી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરી કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદર્શ નેતૃત્વમાં સુશાસન દ્વારા આજે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના સંતાનો પોતાના સ્વપ્ન સાકાર કરીને કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે. દેશના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સુરાજ્ય ગુડ ગવર્નન્સનો લોકો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે. આજે 960 નોકરી એક જ દિવસે કોર્પોરેશનમાં મળે, અને અહીંયા બેઠેલા બધાના આનંદ એ વાતનો છે કે કોઈને જેને મળવા પાત્ર હતી એ લોકોને જ અહીંયા નોકરી મળી છે. કોઈની પાછળ જવું નહીં પડ્યું હોય, કોઈને ફોન નહીં કરવો પડ્યો હોય, જરા આપણું જોજો. આનાથી વધારે શું જોઈએ? આજ જે સુશાસન માન્ય વડાપ્રધાનશ્રીએ અને એની અનુભૂતિ નાનામાં નાના માણસ થઈ છે. આ અવસરે એએમસીના વિવિધ વોર્ડમાં કુલ 8 સ્થળોએ આવેલા માર્ગો, સરોવર, સર્કલ વગેરેનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ પણ કરાવવામાં આવ્યો હતો. ગુજરાતના તમામ નાગરિકોના જીવનમાં સુખ સુવિધાનો સંચય થાય અને સાથે જ સર્વાંગીણ વિકાસ માટે સતત કર્તવ્યરત રહેવું એ ગુજરાત સરકારની આગવી કાર્યપ્રણાલી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોક સુખાકારીના અનેક પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેરના કુલ ₹22 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન નવીન કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદનને જન સમર્પિત કરવા સાથે વડોદરા મહાનગરપાલિકાના જન સુવિધા અને જન સુખાકારીના ₹156 કરોડ અને વુડાના અંદાજિત ₹574 કરોડ સહિત કુલ ₹730 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂક પામેલ 525 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ શહેરમાં 101 સ્માર્ટ આંગણવાડીઓ સહિત ₹4 કરોડથી વધુના ખર્ચે નિર્મિત મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે
ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે ગુજરાતમાં આજે 100 જેટલી વૈશ્વિક કંપનીઓ કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ વાઘોડિયા રોડ સ્થિત રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે નરહરી હોસ્પિટલના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટનું અનાવરણ અને શ્રીનાથ ધામ હવેલીનું અનાવરણ કર્યું હતું. દર્શક મિત્રો, આપણા ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના કુલ રૂપિયા 520 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પૈકી મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત જામનગર હસ્તકના રૂપિયા 29 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત તથા રૂપિયા 24 કરોડથી વધુના 11 કામોનું લોકાર્પણ, જામનગર વિકાસ વિસ્તાર સત્તામંડળ હસ્તકના જામનગર રાજકોટ બાયપાસ પર આવેલ આશીર્વાદ રિસોર્ટ, પોદાર સ્કૂલથી નાઘેડી ગામને જોડતા રસ્તા તથા બ્રિજના કામોના લોકાર્પણ સહિત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે રૂપિયા 24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતેના મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ ટોસ ઉછાળી મહિલા ટીમની ક્રિકેટ મેચની શરૂઆત કરાવી હતી. તાજેતરમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી છે, જેના લીધે આજે ખેડૂતો સમૃદ્ધ થયા છે અને તેમની આવક બમણી કરવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અનેક રોગને નિમંત્રણ આપે છે. જો સ્વસ્થ રહેવું હોય અને જમીન બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. ત્યારે આજે સમગ્ર દેશમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે લીડ લઈ રહ્યું છે. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની દર્શક મિત્રો, આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ